રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ પરમાર પણ એક્શન મોડમાં આવ્યા। શહેરની તમામ શાળાઓમાં તપાસનો આદેશ અપાયો છે। શિક્ષણ અધિકારી દ્વારા 120 ટીમ બનાવવામાં આવી છે, જેમાં શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી બાબતે તપાસ થશે, તેમજ શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓ પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે। જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાના બાબતે રિપોર્ટ કરવામાં આવશે, તેવું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। રાજકોટ બાદ સુરત તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, ત્યારે શહેરના કેટલાક શાળાઓની અંદર પણ સીલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આપણી જોડે શિક્ષણ અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, જે રીતના શહેરની અંદર શાળાઓમાં સીલિંગ કરવામાં આવ્યું છે એ બાબતે શું કહીશું? જે શાળાઓની અનિયમિતતા જોવા મળી છે તેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સીલિંગ કરવામાં આવ્યું છે, એટલે કે ફાયર એનઓસી ન હોય અથવા તો બીયુપી ન હોય તે ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ, શહેરમાં જ્યાં સીલિંગ અત્યારે કરવામાં આવ્યું છે અને સ્ટ્રક્ચરો પણ જે પતરાના ડોમ પણ જોવા મળી રહ્યા છે, એ શાળાઓ પર કઈ રીતના પગલાં લેવા? હાલ તપાસની પ્રક્રિયા શરૂ છે અને તપાસ થયા પછી એ અંગેનો રિપોર્ટ મહાનગરપાલિકાને કરવામાં આવશે, પછી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અત્યાર સુધી કેટલા શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે? હાલ જ ગઈકાલે જ મિટિંગ પતી છે અને ગઈકાલે સૂચનાઓ આપવામાં આવી છે, એટલે આજે તમામની ટીમની રચના થઈ ગઈ છે અને તપાસ માટેની સૂચનાઓ પણ અપાઈ ચૂકી છે, એટલે જેના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, શહેરમાં કેટલી શાળાઓ પણ છે જેની અંદર ફાયર સેફટી નથી, એનઓસી નથી, એ શાળાઓ સામે કઈ રીતના પગલાં? જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી એની વિરુદ્ધમાં એને તો સીલ મરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સુરત જિલ્લાની અંદર ફાયર સેફટી અંતર્ગત એમ કહી શકાય જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ મુજબનું જે નહીં હોય એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। જે રીતના મીડિયા દ્વારા શાળાઓની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું, કેટલીક શાળાઓની અંદર ક્ષતિ જણાઈ આવી છે, જ્યાં પાછળથી જે એક્ઝિટ ગેટ છે તે પણ જોવા નથી મળી રહ્યો, તો શાળાઓની અંદર હવે કઈ રીતની તકેદારી અને જો શાળા